છે પાદર ની અંદર કહેવાય દાદા એમ કે સુરવાળ દાદા બેઠા હોય ને હાજરા હજુર હોય સાહેબ અને એ દાદાના નામ ઉપર એના માટે એના માથે કાયમ માટે એમ કહેવાય છે ભરોસો રાખીને હાલતા હોય ને કાયમ માટે એમ કહેવાય દાદાના રખોપા હોય એવામાં કેટલા સાહેબ દાદા સુરવાળ દાદાને માનતા હોય ઊંચો હાથ કરજો સુરવાળ દાદાને માનતા હોય એમાં ઊંચો હાથ કરજો પેલી બાજુ આપણે દિવાલે ઊભા છો ભાઈ હા સુરવાળ દાદા નથી માનતા ભલા માણા બહાર થી આવે એ કિશોરભાઈ ત્યાં બેઠા એના અહીંયાથી માયક નથી સંભળાતું દાદાના નામ ઉપર આપણે એને માનતા હાથું શું કરો હા અને દાદાના નામ ઉપર આજ દાન દેવાનું છે કેટલા દાદાના નામ ઉપર ને ખરેખર સાહેબ હવે આમાંથી જો એમ કેવાય એ ફૂટે ઈ ફટક્યા કેવાય ને જેટલે ઊંચો હાથ કર્યો આમાં ખળાની તો ખળે ખબરું થાય સાહેબ હે ફૂટે ઈ ફટક્યા કેવાય ખળાની ખળે ખબરું થાય જાજીને 101 રૂપિયાની 51 નહીં માસી મામા 51 નહીં 100 રૂપિયા ભલામણા પરબના માહોલમાં 100 રૂપિયા કઈ નાનું ન કહેવાય એ 101 જય 101 રૂપિયાની સુરવાળ દાદાના નામ ઉપર જોવે ખાલી 101 ની હો 500 ને માંગ્યા 200 ને માંગ્યા 300 ને એ રમેશભાઈ ભારાપરા એમના તરફથી 101 રૂપિયા આપી સુરવાળ દાદાના નામ ઉપર વધાવે છે બધાઓ તાળીઓના કડકડાથી જાજુ આપે મારો સુરવાળ દાદો દેવલીના પીર ભરોસે બીજી એક જય એક મિનિટ અહીંયા છોકરા ઊભા ને કઈ કામ ન હોય તો વધારાનું હાલો આડા દેવાના છે ઘડી અહીંયા આ બાજુ બોલાવે ને અહીંયા આમ કોઈ હાથ ઊંચો કરે ને પૈસા લઈ આવજો દિનેશભાઈ જય હો બાપ અને કદાચ અહીંયા આવીનો એક ઊંચો હાથ કરજો સ્વયંસેવક આવીને લઈ જાય છે સ્વચ્છવાળા તરફથી 100 રૂપિયા સોશિયાથી એમ કહેવાય જોવા પધારેલા મહેમાન અને અમારા દિનેશભાઈ તરફથી 5 જય જોરદાર તાળીઓથી વધાવો અને આ તમે ગણજો 101 જય થવી જોઈએ દેવલીથી જોવા પધારેલા મહેમાન દેવલીના પીર ભરોસે 101 રૂપિયા બીજું કે પાદરીના પીર ભરોસે પણ 101 રૂપિયા આવે છે બીજું 501 રૂપિયા ગોરખી વાડાવાળા સિકોતરમાં ભરોસે 501 રૂપિયા આવે છે જય હો બાપ આ તમારા ગામની શોભા છે અહીંયા તમે જે કાંઈ અમે નામ એલાઉન્સ કરી છે ઓ બેન આ સાંભળજો ને ક્યારેક કદાચ ગોરખીમાં જાવ ને 100 રૂપિયામાં સાહેબ એમ કહેવાય ઘરની અંદર કાવડો મોટો ખાડો ના 100 રૂપિયામાં કોઈ મરી ન જવાના અમારે હર્ષાબેન તરફથી 2 જે આવે છે એટલે 100 રૂપિયામાં વાર લગાડવાની હોય ની ફટાફટ ઉભા થઈ શ્યામજીભાઈ તરફથી 100 રૂપિયા હા જય હો રામ ભરોસે 100 રૂપિયા આ તમે ગણો આલ્યો મિલનભાઈ તરફથી 5 એ બજરંગદાસ બાપાના નામ ઉપર 201 રૂપિયા આવે છે આમો જા જય હો બાપુ રામ ભરોસે 111 રૂપિયા આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ બીજા 101 રૂપિયા માતા અમારે રમેશભાઈ ની નાનકડી લાડકભાઈ દીકરી એમના તરફથી 100 રૂપિયા આવે છે હે હિતેશ ના નામ ઉપર રાહુલભાઈ તરફથી બેન તરફથી અને આ બાજુથી ઢોરાવાળી મેલડી તરફથી એ 7 જે આવે છે જોરદાર તાલીઓથી વધાવો બાપ તાલીઓ તો પાડો કોક ને ઉમંગ તો થાય હા બસ એમ તાલીઓ પાડતા રહ્યો હરખ માર્યો તાલીઓ પાડવાથી શરીરમાં કઈ રોગ હોય ને તો રોગ દૂર થઈ જાય એનર્જી વધે છે આપણે વર્તિકાબેન તરફથી 100 રૂપિયા કંચનબેન તરફથી 100 રૂપિયા રામ ભરોસે 100 રૂપિયા રવિભાઈ તરફથી 100 રૂપિયા લાલા આ મથાવાડા ગામ છે સુરોળા દાદાનું ગામ છે કદાચ તે 101 જય માંગી એની જગ્યાએ 201 જય નહીં 501 આ બાજુથી 501 જય માંગી હોત ને તો 1100 જય આવે ઈ મને ભરોસો છે કારણ કે હું રોજ સહન કરું છું અશ્વિનભાઈ તરફથી 100 રૂપિયા હરેશભાઈ તરફથી 100 રૂપિયા શિયાળ સાભાભાઈ તરફથી 100 રૂપિયા ભગવાનભાઈ તરફથી 100 રૂપિયા બેનો તરફથી 200 રૂપિયા સુરોળાદા ભરોસે 100 રૂપિયા રામ ભરોસે 100 રૂપિયા એક 501 રૂપિયો મુકેશભાઈ કઠવાવાળા તરફથી જોરદાર તાલીઓથી વધાવો
સુરળાદા ભરોસે 100 રૂપિયા 5 જે રામ ભરોસે આવે છે 101 રૂપિયા રામ ભરોસે મહાકાળી માં ભરોસે 100 રૂપિયા ધ્રુવભાઈ તરફથી 100 રૂપિયા જય હો બાપ જે હો મારી માવડિયું જે અહીંયાથી ઊભા થઈ અને અહીંયા હાથ લાંબો કરવા આવે છે ને આમ એક આપણે થોડી ઘણી જીગર જોવે બાકી કોઈ અહીંયા ઊભા થઈ અને અહીંયા હાથ લાંબો કરીને દાન કરવા આવે તો એને ઘણી બધી શરમ આવે કે એટલું બધું પબ્લિક છે આપણે કેમ ઊભું થવું નાના રામદેવ અને વિરમદેવ તરફથી 200 રૂપિયા સતીશભાઈ તરફથી 100 રૂપિયા રામ ભરોસે 200 રૂપિયા ઊંડવી વાળા 77 માં ભરોસે સુરળાદા ભરોસે અને જો કે આ બાજુથી એક 200 રૂપિયા એક 500 રૂપિયા એક 100 રૂપિયા અને બીજા એક 100 રૂપિયા આ બધી ફરમાશ ભગવતી કાળિકાની છે ભગવતી મહાકાળીમાની છે કારણ કે મહાકાળી સ્વરૂપ પણ અહીંયા બેઠા છે પણ એના માથે એક વાત કરવી છે 1 મિનિટ સુરળાદા ભરોસે 100 રૂપિયા જે ગામમાં શોખ હોય ને શોખ આપણે નવરાત્રી રમે શોખ નવરાત્રીનો ચોક હોય એમાં ભગવતી કાળિકા હોય ભગવતી બહુચર હોય અને કદાચ તમારા ઘરમાં કોઈ બી કામ અટકેલું હોય પછી કામ ભલે ગમે એવું હોય ઈ કામ અટકેલું હોય અને ઈ તમે શોખમાં જઈ 2 હાથ જોડી ભગવતી કાળિકાને એટલું કયો કે મારું કામ આટલું અટકેલું છે અને જો તું આ અટકેલું કામ કરીશ તો માં હું તને જમાડીશ આપણે જે કઈ કડા કરતા હોય જે કઈ નિવેદ કરતા હોય અને જો તમારું કામ ન થાય ને તો બાપ શોખમાં બેઠેલી કાળિકા નો કહેવાય હો હા એનો સાળો ન કરાય ક્યારેય નો સાળો કરાય અમારા ગામમાં સોસિયા ગામમાં લગભગ એ બેઠા ને બધાને ખબર જ હશે 4 ઈંટની દેરી છે 4 ઈંટની દેરીમાં બેઠેલી છે કાળિકા ફળારૂપી પણ એ કાળિકાનો સાળો થાય આ નવરાત્રીમાં સાળો કરો ઓલા નવરાત્રીમાં ડિલેટ કરે આ દુનિયામાં ન હોય બાપ કારણ કે માણસને નડે ને તો માણસ માફ કરી દે પણ માને નડે ને તો એને ખાલી પકડતા આવડે મૂકતા નથી આવડતું એટલે ધ્યાન રાખીને કાળિકા વાળાનો સાળો ધ્યાન રાખીને કરવાનો બાકી ધૂણવા વાળા કહેતા હોય છે કે ટેરવે ટેરવે હિસાબ ન લઉં તો મારી માં નહીં પણ તારી માને ક્યાં તારી માં આણામાં લઈને આવેલી છે અમે માતા જ પૂંજીએ છીએ અમે તે કાળિકા વાળા છીએ તું સાળો કરી તો જો મંત્ર તંત્ર મેલી વિદ્યા વાળાને કહી દેવાનું કે જ્યાં તારું પૂરું થાય ને ત્યાંથી તો અમારું શરૂ થાય છે અમે કાળિકા વાળા છીએ બાપ અમે કાળિકા વાળા છીએ જ્યાં તારું પૂરું થાય ને ત્યાંથી તો અમારું શરૂ થાય છે એટલે ભગવતી શોકમાં જે કઈ કાળિકા બેઠી હોય એને 2 હાથ જોડીને કરગરીને કહેજો જે કઈ તમારું કામ હશે ને અટકી જશે અને કદાચ ન હોય ને તો આવી જાજો સોસ્યાના શોકમાં અને ન થાય ને તો તમારું ચપ્પલ ને મારું મોઢું 101 રૂપિયો હા કાળિકામાના નામ પર આવશે બીજા 101 રૂપિયો સુરવાળ દાદાના નામ પર આવશે બીજા 101 રૂપિયો વાડાવાળા 77 માં ખોડિયાર ભરોસે 201 રૂપિયો રામ ભરોસે સુરવાળા ભરોસે બીજા 101 રૂપિયો રામ ભરોસે બીજા 201 રૂપિયો રામ ભરોસે આવશે બીજા 101 રૂપિયો રામ ભરોસે આવશે ખૂબ ખૂબ ધન્યવાદ અને આમાં આપણે મહાકાળી પ્રોવિઝન સ્ટોર જય હો મહાકાળી પ્રોવિઝન સ્ટોર ને સામે આ 2 દુકાનો વાળા તમને કહે છે થોડુંક આ બાજુ હા તમને કહે છે ઈ તો જોવે જ છે હા એ આપણા માટે અડીખમ ઊભા હોય છે કદાચ તમારે રૂપિયા વસ્તુ જે કઈ જરૂર પડે ને હાથ લાંબો કરો ન આપે તો મને કહેજો જય હો એટલે આમાં બાકી કોઈ નથી ને સાહેબ પૂછવાત કર્યો તો એમાંથી 200 રૂપિયા ઢોરાવાળા મેલડીમાં તરફથી એમની ફરમાઈશ છે ભગવતી કાળિકાની ફરમાઈશ લેવી છે જે કઈ બોલ આવે જલ્દી પૂરા કરો કેટલા થયા રમેશભાઈ ગણી લ્યો ત્યાં સુધીમાં ભગવતી 100 રૂપિયા હિતેશભાઈ તરફથી 100 રૂપિયા ઉમેશ ભુવા અને 50 રૂપિયા રામ ભરોસે 100 રૂપિયા અમિતભાઈ 100 રૂપિયા ચામુંડા ભરોસે અને 100 રૂપિયા ઢોરાવાળા મેલડીમાં ભરોસે જે હો અને ભગવતી મહાકાળી માને યાદ કરવી છે હાલ હા हे छत छल के से तारा दरबारे हे छत छल के से तारा दरबारे महाकाली नु नाम मारा दरबारे वाली सरकार एनी वाली वाली बातो
બાપાના નામ ઉપર તાળીઓ. આ બાજુથી ભાઈની ફરમાઈશ છે, બે વાર ઈ ફરમાઈશ આપી ગયો તમારે ગાવાનું છે. એવા અમારે વીર હનુમાનજીને યાદ કરવા છે, પણ કેવી રીતે એ મારો ગાંડો ઘેલો રે હનુમાન એ દાદા બજરંગી. એ મારો ગાંડો ઘેલો રે હનુમાન એ દાદા બજરંગી. એ તમને ચડે છે આકડાની માર એ દાદા બજરંગી. જય સિયારામ. હે દુઃખ ભંજના મારુતિ નંદના, હે દુઃખ ભંજના મારુતિ નંદના, સુન લો પવન સુત વિનતી વારા, પવન સુત વિનતી વારંવાર. ओ लिख दो मेरे रोम रोम में राम राम हो उमापति, राम राम हो उमापति, लिख दो जय सिया राम जी. राम